ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 1 ષટ ક્રિયાઓ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમની કઈ ક્રિયા પ્રાણાયામ તરીકે પણ ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, નાના મોટા આંતરડાને શુદ્ધ કરતી ષટ ક્રિયાનું નામ આપો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો નોલી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્રના સૌથી નીચેના ભાગને શુદ્ધ કરવા માટે કયું કર્મ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધોતી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, અશ્વિની મુદ્રા કયા કર્મ સાથે જોડાયેલી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બસ્તી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, બસ્તીના કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 7, બસ્તીમાં કયા આસનનો ઉપયોગ કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમોત્તાસન. પ્રશ્ન નંબર 8, જલનેતિના અંતે કયું કર્મ કરવું જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું ષટકર્મ ઉદ્ધ્વજ તૃકૃત રોગોમાં ફાયદો આપે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેતિ. પ્રશ્ન નંબર 10, આજના સમયમાં રબરનું પાતળું કેથેટર કયા કર્મમાં વપરાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂત્રનેતિ. પ્રશ્ન નંબર 11, નીચેના બંધમાંથી કયા બંધનો ઉપયોગ નોલી કર્મમાં થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉણ્યાન બંધ. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ત્રાટક ક્રિયા દ્વારા કયા અંગને વિશેષ ફાયદો થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંખ. પ્રશ્ન નંબર 13, નીચેની કઈ ક્રિયાને એ નોલી ક્રિયાનો પ્રકાર નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉધ્વ નોલી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પેટના સ્નાયુને ઉણ્યાન બંધ સાથે ગોળ ગોળ ફેરવાની ક્રિયા એટલે શું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો નોલી ચાલન. પ્રશ્ન નંબર 15, કપાલભાતિ માટે ઉત્તમ આસન કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્માસન. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કેવલ કુંભ એ કયા ષટકર્મમાં અનુભવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, નેતિના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 18, શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડનું શુદ્ધ કરતી પ્રક્રિયા કઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી પ્રક્રિયા કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ દરમિયાન 1 મિનિટમાં વધુમાં વધુ કેટલા સ્ટ્રોક કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 120. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેચક. પ્રશ્ન નંબર 22, કેવલ કુંભકમાં વિશેષ શું અનુભવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનની પ્રસન્નતા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમને શાસ્ત્રમાં શા માટે વધુ મહત્ત્વ આપેલ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યમ નિયમ માટે. પ્રશ્ન નંબર 24, ષટક્રમોને જેમ આયુર્વેદ શાસ્ત્રમાં શુદ્ધિ માટે કેટલા કર્મ દર્શાવ્યા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચકર્મ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો